ગીર સોમનાથમાં ભર શિયાળે પડેલા વરસાદથી ખેડૂતો હેરાન પરેશાન છે। ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો છે। મગફળીના પાત્રા પર પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણીના પૂરમાં મગફળીનો પાક તણાઈ ગયો છે। માડ, કેસરિયા સહિતના ગામોમાં ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। તો મગફળીના પાત્રા પર પાણી ફરી વળ્યા છે એટલે ખેડૂતોને સતત નુકસાન આ વરસાદ પહોંચાડી રહ્યો છે। ઉના ગીર ગઢડામાં વરસાદ। સંવાદદાતા કૌશલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશલ, આજે વરસાદે વિનાશ વેર્યો છે, ખેડૂતોને માથે હાથ લઈને રોવાનો વારો આવ્યો છે કારણ કે કમોસમી વરસાદે તેમનો પાક બગાડ્યો છે। ત્યાંથી કેવા દ્રશ્યો, શું વિગતો કૌશલ? જે દીક્ષિતા, માઢ, કેસરિયા સહિત આસપાસના જે ઉના તાલુકાના ગીર જંગલની આજુબાજુ આવેલા જે ગામો છે તેની અંદર એક તો જંગલના ઉપરવાસ, અમરેલીના વરસાદને કારણે જે નદીઓનું પાણી આવી રહ્યું છે, એના ઉપરાંત જે શિંગોડા ડેમ ખોલવામાં આવ્યો છે તેનું પણ જે પાણી છે તે ગામડાઓમાં આવી રહ્યું છે। ત્યારે મગફળીનો ઊભો પાક ખેડૂતોએ જે આમ કહેવા જઈએ કે 95% કામ ખેડૂતોનું પૂર્ણ થઈ ગયું હતું। હવે માત્ર ખેડૂતોને એ પાક વેચવાનો હતો ત્યારે આ મગફળીનો પાક છે તે પૂરની અંદર તણાયો છે અને ગામોગામની આ સ્થિતિ છે। જ્યારે વાત કરવામાં આવશે કે વરસાદ કેટલો થયો ત્યારે ઉના તાલુકાની અંદર 4 ઇંચ જ વરસાદ દેખાશે, પરંતુ જે કાગળ ઉપર નહીં દેખાય એ આ ખેડૂતોની વેદના છે કારણ કે તેઓના આ જે ખેતરો છે તેની અંદર ગીરના જંગલના પૂરનું પાણી છે તે ફરી વળ્યું છે અને ખેડૂતોએ વર્ષનો સૌથી મોંઘા મૂલો પાક મગફળી એ ગુમાવવાનો વારો આવ્યો છે। બિલકુલ, આભાર કૌશલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।